નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીબીએનપીબી હિરપરા કન્યા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય ભૂગોળ, પાઠ નંબર 5 પરિવહન. એની અંદર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પહેલો પ્રશ્ન આપણે પરિવહનનો અર્થ સમજાવી, વિશ્વના મુખ્ય સડક માર્ગ વિશે સમજાવો. એવો જ આજે આપણે 5 માર્કના ગુણનો પ્રશ્ન જે પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાય છે, સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ભારતમાં મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો. કે ભારતમાં મુખ્ય આંતરિક જળમાર્ગો કેટલા છે એની સમજૂતી આપવાની છે. અને આ પ્રશ્ન 5 ગુણની અંદર પૂછાય છે. અને બીજું અગત્યનું, વિકલ્પોની અંદર પણ અગત્યનો થાય છે. ઘણી વખત આમાંથી વિકલ્પો પણ પૂછી શકાય છે, ઘણી વખત એક માર્કના પ્રશ્ન પણ પૂછી શકાય છે, અને ઘણી વખત આ પ્રશ્નની અંદર 3 ગુણમાં પ્રશ્નની અંદર પણ પૂછી શકાય છે. તો એની આપણે આજે ચર્ચા કરશું. તો આંતરિક જળમાર્ગ એટલે શું? પહેલો જ પ્રશ્ન આપણે આવ્યો કે આંતરિક જળમાર્ગ. પહેલા તો આપણે એ ખબર પડી આંતરિક એટલે શું. તો દેશની અંદર જ, કે દેશની સીમાઓની અંદર જે વસ્તુની આ વસ્તુ માટે ઉપયોગી થતો હોય એવા જળમાર્ગને આંતરિક જળમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે. કે દેશને અંદરને અંદરના ભાગની અંદર જળમાર્ગ તરીકે ઉપયોગ થતો હોય, દાખલા તરીકે નદીઓ, નહેરો અને સરોવરો દ્વારા દેશના તટીય કિનારે એટલે કે નદી કિનારે અને દેશના અંદરના ભાગો સુધી ચાલતા જળમાર્ગોને આંતરિક જળમાર્ગો કહે છે. તો ભારતમાં નદીઓ હોય, નહેરો હોય, સરોવરો દ્વારા દેશના તટીય વિસ્તાર એટલે નદી કિનારાના કાંઠાના વિસ્તારોની અંદર દેશના અંદરના ભાગમાં આંતરરાષ્ટ્રીય જળમાર્ગ એટલે દેશના અંદરના ભાગો સુધી ચાલતા જળમાર્ગોને આંતરિક જળમાર્ગો તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં લગભગ 14,471 કિમી લંબાઈનો આંતરિક જળમાર્ગો જોવા મળે છે. આજે આપણે ભારત દેશની અંદર જળમાર્ગ તરીકે આંતરિક જળમાર્ગમાં આપણે કુલ 14,471 કિમી લંબાઈનો આંતરિક જળમાર્ગો તરીકે આપણે સૌથી વધુ ઉપયોગો, તો કે પછી એમાં નદીઓ હોય, નહેરો હોય, સરોવરો રહ્યા, આ પદ માટે 14,471 કિમી લંબાઈમાં આંતરિક જળમાર્ગ ભારતમાં ઉપયોગી બનેલો જોવા મળે છે. 10,027 કિમી લંબાઈની નદીઓ છે, એમાંથી કુલ આપણે 14,471 કિમી લાંબો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે, એમાંથી આપણે 10,027 કિમી લંબાઈ નદીઓનો જળમાર્ગ તરીકે ઉપયોગ થતો જોવા મળે છે. 4,438 કિમી લંબાઈ નહેરો છે, અને એમાંથી બાકી વધ્યું તો કે 4,438 કિમી લંબાઈનો રહ્યો, એ લંબાઈ આપણે મોટાભાગે નહેરો દ્વારા થતી જોવા મળે છે. અને આપણા દેશની અંદર મોટા ભાગે કયા પ્રદેશોની અંદર આંતરરાષ્ટ્રીય જળમાર્ગ વધુ પ્રમાણમાં વિકસેલો જોવા મળ્યો છે? તો કે ઉત્તર પ્રદેશની અંદર, પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમ રાજ્યોમાં આંતરરાષ્ટ્રીય જળમાર્ગ સૌથી વધુ પ્રમાણમાં વિકસેલો જોવા મળે છે. ખાસ યાદ રાખજો કે ભારતમાં આંતરિક જળમાર્ગો કયા રાજ્યોમાં સૌથી વધુ પ્રમાણમાં વિકસેલો જોવા મળે છે? તો કે ઉત્તર પ્રદેશની અંદર, પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમ રાજ્યના માર્ગોમાં સૌથી વધુ વિકાસ થયેલો જોવા મળ્યો છે. તો આંતરિક જળમાર્ગોના પ્રકારો, તો આંતરિક જળમાર્ગના મુખ્ય 5 પ્રકારો પાડવામાં આવે છે. પહેલો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ 1, બીજો પ્રકાર પડે છે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ 2, ત્રીજો પ્રકાર પાડવામાં આવે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ 3, ચોથો પ્રકાર પડે છે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ 4 અને પાંચમો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ 5 તરીકે. આ રીતે આપણે 5 પ્રકારો છે. જો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછે તો 5 પ્રકારનો પહેલા એના લખી અને 1 બાય 1 પ્રકાર આપણે સમજાવવો પડે. તો આપણે પહેલો પ્રકાર સમજીએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1. રાષ્ટ્રીય જળમાર્ગ 1. તો રાષ્ટ્રીય જળમાર્ગ 1 રહ્યો એ ગંગા નદીના કિનારાથી આવેલો હલ્દિયાથી અલ્હાબાદ સુધીનો જળમાર્ગ વિકસેલો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગ ગંગા નદી કિનારા ઉપર આવેલો છે, હલ્દિયાથી અલ્હાબાદ સુધી આ જળમાર્ગ વિકસેલો જોવા મળે છે. અને એની લંબાઈ 1,620 કિલોમીટરની જોવા મળે. સૌથી વધુ લંબાઈ 1,620 કિમી એની લંબાઈ જોવા મળે છે. ખાસ યાદ રાખજો, સૌથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1માં
હલ્દીયાથી અલ્હાબાદ સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ રાષ્ટ્રીય જળમાર્ગીઓ 1620 કિમી લંબાઈ ધરાવતો જોવા મળે છે. એવો જ બીજો પ્રકાર છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ રાષ્ટ્રીય જળમાર્ગ 2. પહેલો પ્રશ્ન પૂછે કે રાષ્ટ્રીય જળમાર્ગ એક કઈ નદી ઉપર જોવા મળે છે? તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જળમાર્ગીઓ એ 1 નંબર ઉપર ગંગા નદી ઉપર, એની લંબાઈ છે 1660 કિમી. બીજો પ્રકાર પડે છે રાષ્ટ્રીય જળમાર્ગ 2. તો રાષ્ટ્રીય જળમાર્ગ આ બ્રહ્મપુત્ર નદી કિનારે આવેલો જોવા મળે છે અને આ ધુબીરિયાથી નાદિયા સુધીનો વિસ્તેરો જોવા મળે છે, જેની લંબાઈ છે 860 કિલોમીટરની જોવા મળે છે. આ બ્રહ્મપુત્ર નદી કિનારો પર અને 860 કિમી લંબાઈ આ નદી ઉપર રાષ્ટ્રીય જળમાર્ગ તરફથી સૌથી વધુ ઉપયોગી જોવા મળે છે. પછી ત્રીજો પ્રકાર જોવા મળે છે રાષ્ટ્રીય જળમાર્ગ 3. ત્યાર પછીનો ત્રીજો પ્રકાર જોવા મળે છે રાષ્ટ્રીય જળમાર્ગ 3 આ રહ્યો એક કેરળ રાજ્યમાં આવેલો છે અને તેમાં મોટા ભાગે નહેરો, ચંપાકરણ કેનાલ અને કોટાના નહેર પ્રદેશ રાષ્ટ્રીયના ધોરીમાર્ગ નંબર 3 સૌથી વધુ ઉપયોગી જોવા મળે છે. ત્યાર પછીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 4. તો આ ગોદાવરી અને કૃષ્ણ નદી ઉપર કિનારે આવેલો જોવા મળે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 4. જળમાર્ગ અથવા ધોરીમાર્ગ બંને રીતે આને ઓળખી શકાય, તો આપણે એને રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4. તો આ જે એરિયા એ ગોદાવરી અને કૃષ્ણ નદી કિનારા ઉપર આવેલો છે, તેની લંબાઈ 1028 કિમી લંબાઈ જોવા મળે છે. 1028 કિમી રીતે એની લંબાઈ જોવા મળે છે અને કોડીનારા અને પોંડુચેરીની નહેર તથા કાલુવેલી સરોવરનો બનેલો આ રાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ઉપયોગી જોવા મળે છે. અને છેલ્લો પ્રકાર જોવા મળે છે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5, જે બ્રહ્માણી નદી એટલે કે ઓડિશાની અંદર આવેલો છે અને ગમારા નહેર અને સરબિયાના વિસ્તારની અંદર આ રાષ્ટ્રીય જળમાર્ગ સૌથી વિકાસ થયેલો જોવા મળે છે અને તેની લંબાઈ 585 મીટર લંબાઈ જોવા મળે છે. આ રીતે ભારતની અંદર કુલ મુખ્ય 5 રાષ્ટ્રીય જળમાર્ગ સૌથી ઉપયોગી થયેલા જોવા મળે છે. ફરીથી આપણે એની ચર્ચા કરીએ તો સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ, એના વિશે ચર્ચા કરવાની કે એની પહેલાં વ્યાખ્યા. આંતરરાષ્ટ્રીય જળમાર્ગ એટલે શું? તો કે નદીઓ, નહેરો, સરોવરો દ્વારા તટીય પ્રદેશના કિનારે દેશના અંદરના ભાગ સુધી ચાલતા જળમાર્ગોને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ઓળખાય છે. ભારતમાં 14,400 કિમી લંબાઈનો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ વિકસેલો જોવા મળે છે. એમાંથી 10,027 કિમીની નહેરો જોવા મળે છે, 4,438 કિમી લાંબી નહેરો જોવા મળે છે. તો ભારતમાં કયા રાજ્યોમાં આંતરિક જળમાર્ગો વિકસેલા જોવા મળે છે? તો કે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમ રાજ્યોમાં સૌથી વધુ વિકસેલા જોવા મળે છે. ત્યાર પછી એના 5 પ્રકારો પડે છે: રાષ્ટ્રીય જળમાર્ગ 1, રાષ્ટ્રીય જળમાર્ગ 2, રાષ્ટ્રીય જળમાર્ગ 3, રાષ્ટ્રીય જળમાર્ગ 4 અને રાષ્ટ્રીય જળમાર્ગ 5. તો પહેલો જ આપણે છે ગંગા નદી કિનારા ઉપર આવેલો છે, જેની લંબાઈ 1620 કિમી જોવા મળે છે. બીજો રહ્યો એ જળમાર્ગ બ્રહ્મપુત્ર નદી કિનારા ઉપર આવેલો છે, જેની લંબાઈ 860 અથવા તો બીજી રીતે કહીએ તો 891 કિમીથી લંબાઈ જોવા મળે છે. પછી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3, તો આ જે રાષ્ટ્રીય કેરળ રાજ્યમાં આવેલા ઉદ્યોગ મંડળ નહેરની અંદર આવેલો રાષ્ટ્રીય જળમાર્ગ જોવા મળે છે. ત્યાર પછી 5મો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4, તો એ મોટા ભાગે રહી એ ગોદાવરી અને કૃષ્ણ નદીની કિનારા ઉપર આવેલો છે અને એની લંબાઈ 1027 કિમી જોવા મળે છે. અને છેલ્લો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 5 આ રહ્યો એ બ્રહ્મપુત્ર નદી એટલે કે ઓડિશાની અંદર આવેલા, એની લંબાઈ આપણે મોટાભાગે લગભગ 585 કિમી જોવા મળે છે. આ રીતે આપણે 5 ગુણની અંદર પ્રશ્ન પૂછાય તો આ રીતે લખી શકાય છે. થેન્ક યુ. ચાલો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન, સડક માર્ગનું મહત્વ. 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાય કે સડક માર્ગ આપણે કઈ રીતે ઉપયોગી થાય છે અથવા એનું મહત્વ શું છે, તો એના વિશે ચર્ચા કરી. તો સડક માર્ગ મોટા ભાગે ઘર આંગણાથી
આંગણ સુધીની સેવાઓ પૂરી કરે છે. ભારત સૌથી વધુ ભારતમાં કોઈ વિકાસ થયો હોય તો સડક માર્ગનો સૌથી વધુ પ્રમાણમાં સડક માર્ગ સૌથી વધુ ઉપયોગી એટલા માટે કે સડક માર્ગો ઘર આંગણા સુધી પહોંચવાની સંપૂર્ણ જોવા મળે છે. એટલે ઘર આંગણા સુધી પહોંચેલો કયો એક જ માર્ગ છે તે એ છે સડક માર્ગ જોવા મળે છે. ટૂંકા અંતરની મુસાફરી માટે સૌથી વધુ ઉપયોગી છે. બીજું એનો મહત્વ અથવા એનો ઉપયોગ છે કે ટૂંકો અંતર માટે, લાંબા અંતર માટે તો ઉપયોગી છે, સાથે સાથે ટૂંકા અંતર માટે પણ સડક માર્ગ સૌથી વધુ ઉપયોગી જોવા મળે છે. રેલ માર્ગ, હવાઈ માર્ગ અને જળમાર્ગ માટે પૂરક સાબિત થયું છે. રેલ માર્ગ, જળમાર્ગ અને હવાઈ માર્ગને સડક માર્ગ સૌથી, કારણ કે રેલ માર્ગ રહ્યો એ ઘરે ઘર સુધી પહોંચી શકાતો નથી, એટલા માટે રેલવે સુધી પહોંચવા માટે પણ સડક માર્ગ ઉપયોગી છે. પછી હવાઈ માર્ગને તો જ્યાં આપણે એરોપ્લેન હોય એવા જગ્યાએ પહોંચવા માટે પણ ફરજિયાત સડક માર્ગનો ઉપયોગ થાય છે. અને જળમાર્ગ, કારણ કે જળમાર્ગ ઘર સુધી પહોંચેલો નથી એટલે જળમાર્ગ માટે પણ સૌથી કોઈ અગત્યનો ભાગ ભજવતો હોય તો સડક માર્ગ સુધી, એટલા માટે કે હવાઈ માર્ગ હોય, પછી રેલવે માર્ગ હોય કે પછી અન્ય કોઈ માર્ગમાં, તો બધા માર્ગોની અંદર સૌથી જો અગત્યનો કોઈ ભાગ ભજવતો હોય તો તે સડક માર્ગ તરીકે જોવા મળે છે. પછી કૃષિ ઉત્પાદન માટે, પશુપાલન માટે અને ગ્રામ્ય વિકાસ માટે સડક માર્ગનો સૌથી મહત્વનો ફાળો. આજે આપણે ભારત દેશ જેવી કૃષિ પ્રધાન દેશ છે, એટલા માટે કૃષિનો વિકાસ ત્યાં પછી સૌથી વધુ જો અગત્યનું કારણ બન્યું હોય તો સડક માર્ગ, કે સડક માર્ગને કારણે કૃષિ ઉત્પાદનની થતી વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જો પહોંચવું હોય તો એનો મુખ્ય છે સડક માર્ગને કારણે જોવા મળે છે. એટલા માટે કૃષિ હોય કે પછી પશુપાલન હોય કે ગ્રામ્ય વિકાસ થયો હોય તો એનો મુખ્ય હેતુ એ સડક માર્ગને કારણે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળ્યો છે. પછી ઉદ્યોગો માટે કાચો માલ અને તૈયાર માલનું પરિવહન કરવા માટે, હવે ઉદ્યોગોની અંદર પણ સડક માર્ગ સૌથી ઉપયોગી છે. શા માટે? તો ઉદ્યોગોમાં કાચો માલ પહોંચાડવા માટે અને કાચો માલ તૈયાર થયા પછી તે પહોંચાડવા માટે સૌથી કોઈ અગત્યનું માધ્યમ હોય તો એ માધ્યમ છે સડક માર્ગ સૌથી વધુ ગણવામાં આવે છે. પછી કોઈ કુદરતી આફતો આવી હોય ત્યારે તે સમયે આંતરિક રાહતો સામગ્રી પહોંચાડવા માટે પણ સડક માર્ગ સૌથી વધુ ઉપયોગી થતો જોવા મળે છે. દેશમાં કોઈ ભૂકંપ છે, પછી કોઈ ઓનારત આવ્યું હોય કે પછી કઈ બીજી કઈ આફતો આવેલી હોય તો એવા સંજોગે પણ સડક માર્ગ સૌથી વધુ, કારણ કે જ્યાં લોકોને આફતોમાં મુસાફરી કરી શકતા નથી કે આફતોમાં ક્યાંય અટવાઈ ગયેલા હોય તો એવા સમગ્રે કોઈ પણ એની વસ્તુ પહોંચાડવા માટે, રાહત સામગ્રી પહોંચાડવા માટે સડક માર્ગ સૌથી વધુ ઉપયોગો જોવા મળે છે. આ રીતે આપણે પરીક્ષાની અંદર ઘણી વખત પરીક્ષામાં પૂછાય કે સડક માર્ગનું મહત્વ અથવા તેના ઉપયોગો, તો 3 ગણની અંદર આ રીતેના પોઈન્ટ લખી શકીએ છીએ. થેન્ક યુ. નેક્સ્ટ આપણે જોશું.